લખતર પોલીસ સ્ટેશનની અંદર આજે ભાવપૂર્વક રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી. લખતર તરમણિયા રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીનીઓ લખતર પોલીસ સ્ટેશનના લખતર પોલીસ જવાનોને રક્ષાબંધન એટલે કે રક્ષાસૂત્ર બાંધવા માટે થઈ અને પહોંચી. લખતર તરમણિયા રોડ પર સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લખતર પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનના દિવસે રક્ષાસૂત્ર બાંધી અને પોલીસો ભાઈઓ છે તેમને દીર્ઘાયુ મળે, તેઓ લખતરની સતત રક્ષા કરે, તેમના હિસાબે લખતરની અંદર શાંતિ અને સલામતી બની રહે તે માટે થઈ અને આવી કામનાને લઈ અને તેઓ લખતર પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધન કરવા જાય છે. ત્યારે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે, આજે 14 છે. ત્યારે આવતીકાલે રજા હોવાથી વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં આવી શકે તેમ ન હોય તેઓ આજના દિવસે લખતર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને તેમના દ્વારા જે લખતર પોલીસના જવાનો છે તે જવાનોને રક્ષાબંધન કાર્યક્રમ અંતર્ગત તેમના દ્વારા જે રક્ષાબંધન કર્યું હતું અને પોલીસ જવાનોની દીર્ઘાયુ વધે તે માટેથી તેમના દ્વારા કામના પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ જવાનોએ પણ હોંશભેર જે આવેલી નાની બાળાઓ છે તે તમામે તમામ નાની બાળાઓ પાસે રક્ષાબંધન કરાવ્યું હતું. ત્યારે તેમને તેમના દ્વારા યથાશક્તિ ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ એક સરસ મજાનું કાર્ય કર્યું હતું કે જે પોલીસ જવાનોને તેઓ રક્ષાબંધન કરતી હતી તે પોલીસ જવાનોની તેમના દ્વારા આરતી પણ ઉતારવામાં આવતી હતી અને તેમને શુભકામનાઓ પણ પાઠવવામાં આવતી હતી. ત્યારે સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકગણ સહિત જે વિદ્યાર્થીનીઓ છે આજે પોલીસમાં પહોંચી અને આજના પાવન પર્વને તેમના દ્વારા યાદગાર બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારે તમામ જે સ્ટાફ છે તે ખુશ થઈ ગયો હતો. સાથે સાથે જે આ બાલિકાઓ છે તે રક્ષાબંધન કરવા આવી હતી તેમના દ્વારા જે લખતર પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ છે તેમને પણ તેમના દ્વારા રક્ષાબંધન કરવામાં આવ્યું હતું. કારણ કે તેઓ પણ એક સુરક્ષાનો ભાગ જ છે, તેમના દ્વારા લખતરની અંદર સુરક્ષા પાઠવવામાં આવે છે. ત્યારે એક પોલીસ જવાને સરસ અને ઉમદા મજાનું પણ કાર્ય કર્યું હતું. તેમના દ્વારા જે દીકરી છે તે તેમને આરતી ઉતારી, તેની પાસેથી આરતી લઈ અને તેને લક્ષ્મી સ્વરૂપ ગણી અને તેમના દ્વારા તેની ફરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે ભાવમય જે આ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ આ દીકરીઓ છે તેઓ પોતાની સાથે મીઠી વસ્તુ લઈને આવી હતી અને તેમના દ્વારા તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેઓને મીઠું મોઢું પણ કરાવ્યું હતું. ત્યારે સમગ્ર પોલીસ સ્ટેશનનું વાતાવરણ છે તે એકદમ સરસ મજાનું થઈ ગયું હતું અને આ જે દીકરીઓ તેઓ પણ ખુશખુશાલ દેખાતી હતી. ત્યારે ઇન્ચાર્જ પીઆઈ દ્વારા તમામ દીકરીઓને મોઢું મીઠું કરાવ્યું હતું અને તેઓને પણ તેઓ ખૂબ આગળ વધે તેવી કામના કરી હતી. સાથે તમામ જે દીકરીઓ સહિતના સ્ટાફ છે તે સ્ટાફની આગળથી તેમના નામ અને સરનામું કેટલામું ભણે છે તે સહિતની પૂછપરછ કરી હતી. તમામ દીકરીઓ પોતે ક્યાં તેમનું નામ શું છે, તેઓ કઈ જગ્યાએ ભણે છે અને ક્યાં રહે છે તે તમામ સહિતની તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેને ઇંગ્લિશની અંદર ઇન્ડોક્ટ્રેશન કહેવામાં આવે છે. તમામનું ઇન્ડોક્શન કરવામાં આવ્યું હતું અને જે આ બાળકીઓ છે તેઓ પણ ખુશ નજર આવી રહી હતી. આમ આ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.